ફ્રેન્ડ્સ, હવે જે જ્યુસ બનાવવાના છે ને બહુ જ ફેમસ છે, લગભગ બધાને ભાવતું હોય છે. ABC એપલ, બીટરૂટ અને કેરેટનું જ્યુસ, અને લગભગ ઘણા લોકો પીતા પણ હોય છે. તો તમે વિચાર કરશો કે જ્યુસ કાઢી લીધા પછી એ ફાઈબરમાંથી કઈ રેસીપી બનાવીશું. તો ફ્રેન્ડ્સ, આજે એ ફાઈબરનો પણ આપણે યુઝ કરવાના છે અને ફેંકવાના નથી. અને એ ફાઈબરમાંથી આજે આપણે સેવરી નહીં પણ સ્વીટ ડીશ બનાવવાના છે. તો ચલો આપણે જ્યુસ પણ બનાવીએ ને એમાંથી એક રેસીપી પણ ટ્રાય કરીએ. આજે જે જ્યુસ છે ને એ એકદમ ક્લિયર ગ્લોઈંગ સ્કિન માટે ખૂબ જરૂરી છે, ડાયજેશન માટે સુપર ફૂડ છે અને આપણી ઓવરઓલ હેલ્થ માટે પણ સરસ છે. ફ્રેન્ડ્સ, તો આજે બનાવવા જઈ રહ્યા છે આપણે ABC જ્યુસ, એપલ, બીટરૂટ અને કેરેટ. એની સાથે આપણે ના આદુ કે કશું જ ઉમેરવાના છે, એકદમ પ્યોર, જે આપણી ગ્લોઈંગ સ્કિન, આઈસ અને ઓવરઓલ હેલ્થ માટે અને ડાયજેશન માટે પણ ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલાં મેં એપલને છોલી લીધું છે અને ગાજર અને બીટને પણ ધોઈને સમારી લેવાનું છે. ફ્રેન્ડ્સ, આ જ્યુસ એકદમ કમ્પ્લીટ છે, બહુ જ સરસ બનશે અને આપણે બાકીના જ્યુસની જેમ આ જ્યુસનું પણ જે ફાઈબર નીકળશે ને એમાંથી એક મસ્ત આજે સ્વીટ ડીશ બનાવીશું. ઘણા દિવસથી આપણે સેવરી ડીશ ટ્રાય કરી છે જ્યુસમાંથી, આજે આપણે સ્વીટ ડીશ બનાવવાની છે. તો મેં એક એપલ લીધું હતું, 2 ગાજર લીધા હતા અને એક નાનું બીટ લીધું હતું અને એમાંથી 2 થી 2.5 ગ્લાસ જ્યુસ નીકળશે. તો મેં બધું સમારી દીધું છે અને એઝ યુઝ્યુઅલ આવી રીતે મેં મિક્સરમાં ઉમેરી અને થોડુંક પાણી ઉમેરી દીધું છે. ફ્રેન્ડ, આ જ્યુસ તમે સવારે એમ્પ્ટી સ્ટમક લો તો ધી બેસ્ટ છે. અને જો તમે ના લઈ શકો, સવારમાં બહુ હેક્ટિક હોય, તો તમે મિડ ટાઈમ મીલ 11-1 વાગે પણ લો ને તો પણ બહુ સરસ છે, તમને જે ટાઈમે ફાવે. હવે આ જે જ્યુસ આપણે ગાળી લીધું ને એના પછીનું ફાઈબર આપણે યુઝ કરી અને એને સ્વીટ બનાવીશું. ઘણા મને એમ કહે છે કે એ ગાળવાની શી જરૂર છે, એમ જ ના પી લઈએ. પણ જો તમે એમને એમ ગાળ્યા વગર પીશો ને તો 1 મહિનાથી વધારે તમને પછી આ જ્યુસ ભાવશે નહીં અને એ તમને પીવાનું પણ ગમશે નહીં. તો તમે આ એક ટ્રીક ટ્રાય કરજો. અને બીજું કે અમુક વખતે છે ને બીટ છે, ગાજર છે, એને કાચા ખાવા ફાઈબરને એ પચવામાં બહુ ભારે હોય છે, એના કરતાં તમે આવી રીતે ખાઈ શકો. હવે મેં અડધો કપ જેટલું દહીં એમાં ઉમેરી મિક્સર ફરી ચર્ન કર્યું એટલે બધું જે પણ ફાઈબર છે એ આવી જાય અને આ અડધો કપ ફાઈબર નીકળ્યું. એટલે જે વસ્તુ આપણે લઈશું, તેલ લેવાના છે, ફાઈબર લેવાના છે અને દહીં, 3 અડધો કપ છે. અને એની સાથે તમારે અડધો કપથી થોડીક વધારે ખાંડ લેવાની છે. ખાંડ તમને ગળાશ જે ભાવે, પણ મેં અડધો કપથી થોડી વધારે લીધી. મેં દહીંમાં આ જે ફાઈબર હતું, બીટરૂટ ને ગાજર ને એપલવાળું, એને અંદર મિક્સ કરી લીધું. ખાંડને મેં પાવડર કરી લીધો અને એની સાથે મેં 1 કપ જેટલો મેંદો લીધો છે. એટલે કે મેં બધી 3 વસ્તુ જેટલી હતી ને એટલો જ મેંદો, થોડોક ઓછો. બસ. હવે તમારે તેલ, દહીં અને ફાઈબરવાળું મિક્સર બરાબર ભેગું કરી લેવાનું છે. હવે આ મિક્સરમાં તમારે આપણે જે દળીને ખાંડ રાખી હતી ને એ ખાંડ અંદર ઉમેરવાની, ખાંડના ગઠ્ઠા નારે બધું બરાબર મિક્સ કરી દેવાનું. એટલે કે આપણા વેટ ઇન્ગ્રેડિયન્ટ્સ બધા રેડી થઈ ગયા છે મિક્સ થઈને. હવે એને સાઈડ ઉપર રાખો. હવે ત્યાં સુધી આપણે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી કરવાના. તો એક બાઉલમાં મેં 1 સ્પૂન આપણે ટીસ્પૂન બેકિંગ પાવડર લીધો છે, અડધી ચમચી જેટલું બેકિંગ સોડા, ચપટી મીઠું અને 2 ટેબલસ્પૂન મિલ્ક પાવડર. ફ્રેન્ડ્સ, મિલ્ક પાવડર આપણે કન્ડેન્સ મિલ્ક નથી ઉમેરવાના એટલે. અને એની સાથે 1.25 કપ જેટલો મેં મેંદો ઉમેર્યો છે. આ બધું તમારે ચાળી લેવાનું એટલે અંદર એરેશન થઈ જાય અને બધું પહેલાં ડ્રાય મિક્સ કરી નાખો એટલે બધી વસ્તુ એકબીજામાં સરસ ભળી જાય. હવે તમારે શું કરવાનું છે, આ જે વેટ મિક્સર હતું ને તે 1-2 બેચમાં તમારે અંદર ઉમેરી અને બરાબર મિક્સ કરી દેવાનું. જોવાનું કે ગઠ્ઠા ના પડી જાય. જો તમને મિક્સર થોડુંક હાર્ડ લાગે તો તમે વોર્મ વોટર અંદર ઉમેરી શકો છો. બધું બરાબર મિક્સ કર્યા પછી મારે નહોતું ઉમેરવું પડ્યું. હવે તમારે એ જોવાનું કે અંદર કશા ગઠ્ઠા ના રહે અને આવી રીતે કટ અને ફોલ્ડ મેટરમાં એકદમ આપણે ખીરું પલાળીએ એવી રીતે નહીં, ફેરવતા જવાનું, વચ્ચેથી કટ કરવાનું. હવે એની અંદર 1 ટીસ્પૂન આપણે વેનીલા એસેન્સ ને 1 ટીસ્પૂન આપણે ચોકલેટ એસેન્સ ઉમેરવાના છે, એક ફ્લેવર માટે. જો તમે સ્પાઇસી બનાવવા માંગો તો તમારે અંદર થોડો નટમેગ અને તજનો પાવડર ઉમેરવાનો. પણ આજે આપણે બાળકોને ભાવે એવી, હું મારા સ્ટુડન્ટ માટે બનાવી રહી છું. હવે 1 ટીસ્પૂન વિનેગર અને 2 ટીસ્પૂન દૂધ
બસ આ ઉમેરી દેશો ને એટલે તમારી કેક એકદમ સ્પોન્જી ને બહુ જ મસ્ત થઈ જશે. જો આવું બેટર હોવું જોઈએ, પોરિંગ કન્સિસ્ટન્સીવાળું. મેં ડસ્ટિંગ કરી અને ટીનને રેડી જ રાખ્યું હતું. ઓવનને 180 ડિગ્રી પર 10 મિનિટથી મેં પ્રી હીટ કરવા મૂક્યું હતું. હવે આપણે આ ટીનને અંદર મૂકી દઈશું અને 180 ડિગ્રી ઉપર 25 મિનિટ તમારે આ કેકને બેક કરી લેવાની છે. અને વચ્ચે એકવાર ચેક કરવાનું, કારણ કે દરેકના ઓવનનું ટેમ્પરેચર અલગ અલગ હોય છે. જો 25 મિનિટ પછી મારી કેક એકદમ સરસ બેક થઈ ગઈ છે. હું તમને ચપ્પાથી બતાવું છું. સેક પણ ચોટી છે, એનો મતલબ મારી કેક એકદમ કમ્પ્લીટ બેક થઈ. હવે જે આ ઉપરનું લેયર છે ને એ સોફ્ટ રહે ને એના માટે તમારે 5 મિનિટ આ રૂમાલને ભીનો કરીને એકદમ નીચોઈ નાખવાનો, પાણી ના હોવું જોઈએ, અને એને ઢાંકીને 5 થી 10 મિનિટ રહેવા દો. હવે આપણે કેકને ડીમોલ્ડ કરીએ. જો એકદમ સોફ્ટ અને બહુ જ સરસ ટી ટાઈમ કેક આપણી રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ. અને તમે જુઓ કે ખાવાની પણ ગમે, નાના મોટા બધાને આપો. આજે મેં નક્કી કર્યું છે કે મારા ટ્યુશનવાળા બાળકોને હું કેક ખવડાવીશ, એટલે આ કેક મેં એમના માટે ખાસ આજે સ્વીટ ડિશ તરીકે રેડી કરી છે. જો કેટલી સોફ્ટ છે, અને તમને લાગે કે આ જે વેસ્ટ આપણે કાઢી નાખવાના હતા એ વેસ્ટમાંથી આપણે આ કેક બનાવી છે ને સરસ આઈડિયા. તો તમે આ ચોક્કસથી ટ્રાય કરજો. જો તમારી પાસે ઓવન ના હોય તો કઢાઈમાં પણ આ કેક બહુ સરસ બનશે અને બહુ જ ઇઝી છે. ના તમારે કન્ડેન્સ મિલ્ક કે કશું બજારથી મોંઘી વસ્તુ લાવવાની નથી. મેં ગરમા ગરમ કોફી અને ટી કેક ટ્રાય કર્યો છે. તમે પણ ટ્રાય કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. થેન્ક યુ.